શ્રી ગણેશનું સ્થાપના થઈ છે, અમારા ઘરે પધાર્યા છે, એટલે બધાને ખૂબ જ આનંદ અને એક લાગણી જેવું વાતાવરણ છે. આપને જોયા હશે અત્યારે ગણેશજીની આરતી સરસ રીતે થઈ. મારે એમ જૂના પદ્ધતિથી જૂના સંસ્કારો અને જૂના જે કાંઈ પ્રયત્ન હતું આ પ્રમાણે અમને ગણપતિજીનું સ્થાપના થાય છે. પહેલાં જેવું બહારના પ્રોસેશન તો નથી કાઢતા, ઘરે જ બધું થાય છે, પણ ઘરના અંદર અમે જૂની વ્યવસ્થા સારી કરીને એક સુંદર વ્યવસ્થા કરીને ગણેશજીનું સ્થાપના થાય છે. તો આ સુંદર આજના પવિત્ર દિવસ હું બધા વડોદરાવાસીઓને શુભેચ્છા મોકલું છું. ગણેશજીની સ્થાપના, ગણેશજીની પૂજા આપ જરા લાગણી એની પવિત્રતાથી કરો. ડીજે અને બેન્ડ બાજા વધારે ના કરો. આપણું સરસ રીતે પવિત્ર રીતે એમનું પૂજા બધા જ મંડળોમાં થાય, એ જ મારી ઈચ્છા છે. એ બીજી પણ એક વાત કહું છું કે જે રોજ ગણપતિજીનું આરતી, ફૂલ, નારળ, પ્રસાદ જે પણ નીકળે છે, આ હું ખાસ વિનંતી કરું છું કે તમે પાણીમાં ના નાખો અને બધા આપણા પાણીઓ, તલાવ છે, પ્રદૂષિત ના કરો. આ બધું એક બગીચામાં જ ખાડા કરીને એમાં ડિસ્પોઝ કરવાનું, નાખીને એમનું કરવાની પ્રયત્ન કરો. અને આપણા ફૂલથી, હારથી, ભગવાનના હારથી નદી પાણીમાં નારિયેળથી પોલ્યુશન ના થાય, અને એ જ ખાસ વિનંતી કરું છું. તો વડોદરાવાસીઓને ગણપતિ સ્થાપનાના દિવસ અને આગળના જે ઉત્સવ છે 10 દિવસનું ખૂબ ખૂબ શુભેચ્છા અને ખૂબ મારી લાગણી અનુભવું છું. ધન્યવાદ.